કલાકારની કારીગરીથી સરકારે આંદોલન તોડવાની કોશિશ કરી, પરંતુ હાલ જેતપરનું આંદોલન યથાવત ચાલુ છે. સરકારે જમીનના ચાલતા બજાર ભાવ કરતાં ડબલ ભાવ આપવાની જાહેરાત કર્યા બાદ જેતપરના ખેડૂતોએ કહ્યું કે પહેલાં લેખિતમાં આપો, ત્યારબાદ અમારી કમિટી નિર્ણય લેશે. હજારોની સંખ્યામાં ગઈકાલે રાત્રે ખેડૂતો આંદોલનમાં ફરીથી ઉમટી પડ્યા હતા. હકાભાઈ દ્વારા નિલેશ એરવાડિયા પર 2 કરોડ રૂપિયાના આક્ષેપો થયા બાદ નિલેશ એરવાડિયા છાવણીથી દૂર થયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, પરંતુ આંદોલન તૂટ્યું નથી, આંદોલન યથાવત છે. પણ આજે વાત કરવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખેડૂતો માટે લડાઈ લડતો હોય અને તેના સામે કોઈ ભૂલનો કે માત્ર આક્ષેપનો મુદ્દો સામે આવે ત્યારે તેને તમામ મીડિયામાં ખૂબ કવરેજ મળતું હોય છે. હાલ ચારે બાજુ હકાભાના આક્ષેપોની ચર્ચા થઈ રહી છે, જ્યારે કથિત ક્લિપમાં હજુ સુધી માત્ર પૈસાની વાતો જ સાંભળવા મળે છે. કોઈએ પૈસા આપ્યા હોવાનો કે લીધા હોવાનો પુરાવો જાહેરમાં સામે આવ્યો નથી. બીજી તરફ જ્યારે પ્રભાવશાળી લોકો સામે ગંભીર આક્ષેપો થાય છે ત્યારે એકાદ બે મીડિયા સિવાય ખાસ ચર્ચા જોવા મળતી નથી. અહીં પણ ચર્ચા માત્ર 1 કે 2 કરોડની નથી, પરંતુ આશરે 676 કરોડ રૂપિયાને લઈને ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની છે. ત્યારે આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદાર નિરંજન શાહને લઈને જાહેરમાં ઉઠેલા કેટલાક આક્ષેપો અને રજૂઆતોની. નમસ્કાર, સનાતન સત્ય સાથે હું સંજય આહિર. તાજેતરમાં મીડિયાના એક મોટા વર્ગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભીષ્મ પિતામહ તરીકે નિરંજનભાઈના ખૂબ વખાણ કર્યા, પરંતુ બીજી તરફ એસોસિએશનના કેટલાક સભ્યો એવા આક્ષેપ કરી રહ્યા છે કે આવા કેટલાક સમાચાર પ્રાયોજિત હોવાની શંકા છે. સાથે જ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમના પૂર્વ કેપ્ટન કિરીટ ચૌહાણે આશરે 676 કરોડ રૂપિયાની થાપણોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને નિરંજન શાહની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ઉપરાંત સિલેક્ટરોની પસંદગીની પ્રક્રિયા, પરિવારવાદ, એસોસિએશનની મિલકતો અને સુવિધાઓના ઉપયોગ અંગે પણ વિવિધ આક્ષેપો જાહેરમાં કરવામાં આવી રહ્યા છે. આપ સૌને અને જાહેર જનતાને પણ એ જણાવવા માગું છું કે અહીં ક્રિકેટરોનું તો અહિત થઈ જ રહ્યું છે. અંદરખાને પૈસાની લેવડ દેવડો ખૂબ જ વધી ગઈ છે, છતાં પ્લેયરોને પ્રમોશન મળતા નથી. આ વાત તો આપ સૌ વિદિત છો જ, સારી રીતે જાણો છો. હવે એક ગંભીર વસ્તુ આપના સમક્ષ લાવવા માંગીશ. જો આપને ખબર હોય, આપણી પાસે સાચી માહિતી હોય તો બહુ સારી વાત છે, નહીં તો આ મારી વાત ધ્યાનથી સાંભળો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે એટલા બધા પૈસા છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પોતાનું ટ્રસ્ટ બનાવી નાખ્યું છે અને 22 અલગ અલગ બેંકોમાં થાપણો મૂકી છે, એફડીઝ મૂકેલી છે. આ રકમ લગભગ 676 કરોડથી વધવા જઈ રહી છે. 676 કરોડથી વધવા જઈ રહી છે અને 46 કરોડથી વધારે તો આનું વ્યાજ આવે છે. હવે આ રકમ બી સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટરો પાછળ ન વાપરવામાં આવે અને ક્રિકેટરો પાસેથી મેચો રમાડવાની 1500ની ફી માગવામાં આવે તો આ ભિખારાઓ ક્યાં સુધી જઈને અટકશે? આ પૈસાનું થશે શું? સાહેબ, આ બધી વસ્તુ, આ બધી ફિગર, આંકડાઓ ચોક્કસ ઓડિટરના ધ્યાનમાં હશે, અને ના હોય તો આપણી ફરજ બને છે કે એમના ધ્યાનમાં લાવવું. નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આપણે આપણા કેસમાં આ વિગતો ઓલરેડી દર્શાવી છે. એટલે આમાં ક્યાંય ઢાંક પીછોડો થાય એવું નથી. આજે કોઈ પ્લેયર ફરિયાદ કરે તો એ પ્લેયરને ધાક ધમકીથી બંધ કરી દેવામાં આવે છે. મને ખુદને એક ઓફિશિયલનો ફોન આવ્યો હતો કે હું આમાં બોલતો બંધ થાઉં, પણ સાહેબ મારે હવે કાંઈ લેવાનું નથી. એવી રીતે
ક્રિકેટરને જ્યારે ધમકાવવામાં આવે ત્યારે એની તો બિચારાની કેરિયરનો સવાલ છે. આવા તો કેટલાય મુદ્દાઓ છે, કેટલાય સ્ટુડન્ટો મતલબ ક્રિકેટર્સ છે, આમાં એમના વાલીઓ છે કે જે પૈસા આપીને બી પછતાયા છે સિલેક્ટરોને. આ બધી વસ્તુમાં આંખ આડા કાન કરે છે. અને એક વ્યક્તિએ તો ચોખ્ખું કીધું છે કે આમાં SCAનો પણ ભાગ છે. આ સિલેક્ટર છે એક ડિસ્ટ્રિક્ટના. હવે આ બધી વસ્તુને આપણે ધ્યાન ઉપર હાલ પૂરતું નથી લેતા, પણ આ જે આંકડાઓ મેં આપને દર્શાવ્યા એ આંકડાઓ અને આટલી અસ્ક્યામતો માત્ર 2 માણસની સિગ્નેચરથી ઉપડી જાય. આપ વિચારો, આ દેશમાં કેટલા કૌભાંડો થયા છે, કેટલા કૌભાંડો થયા છે. કિંગફિશરના માલિયાથી લઈને અનેકો બિઝનેસમેનો આ વસ્તુ કરી ચૂક્યા છે. તો શું આપણે આંખ ખોલવાની નથી? આપણે વિચારી શકતા નથી? મિત્રો, આ બધા નાણાકીય અને ક્રિકેટિંગ ગેરવહીવટ સામે આપણે એ અવાજ સાથે સાથે ઉઠાવીએ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ભલે નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપ્યું, ખંડેરી સ્ટેડિયમને, પણ જ્યારે એમને નામદાર કોર્ટ અને લોધા કમિટી દ્વારા ત્યાં નહીં પ્રવેશવાની વગેરે સ્ટ્રિક્ટ સૂચના આપી છે, છતાં એ લોકો એમની ઓફિસ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નામે પર્સનલ યુઝમાં ગાડીઓ બધું વાપરી રહ્યા છે. એ પણ એક વાંધાજનક વસ્તુ છે. એટલે આપણે BCCI તથા નામદાર કોર્ટને વિનંતી કરીએ કે કપિલ દેવ, ગાવસ્કર, દ્રવિડ, રવિ શાસ્ત્રી છે, સહેવાગ છે, એ લોકોને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમી અને આ બધી ગેરરીતિ ઉપર લગામ રાખે. જો કોઈ યુવાન 10-12 વર્ષ સુધી ક્રિકેટ રમે, દરરોજ સવારે 5 વાગે ઉઠીને પ્રેક્ટિસ કરે, ઘરના પૈસા ખર્ચે, માતા પિતા પોતાની જરૂરિયાતો છોડીને દીકરાનું બેટ, કીટ અને કોચિંગ અપાવે, તો એ યુવાનનું સૌથી મોટું સપનું શું હોય? માત્ર એક, મારી પસંદગી મારી મહેનતથી થાય. પણ જો ખેલાડીઓને એવું લાગવા લાગે કે મેદાનમાં રન કરતાં ઓળખાણ વધારે કામ આવે, પ્રદર્શન કરતાં પ્રભાવ વધારે ચાલે, તો પછી એમનો વિશ્વાસ તૂટી શકે છે અને યુવાનોમાં નિરાશા ફેલાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચર્ચાના કેન્દ્રમાં છે. એક તરફ અખબારોમાં એવા આક્ષેપો પ્રકાશિત થયા છે કે અંડર-19 સહિતની પસંદગી પ્રક્રિયામાં આંતરિક મતભેદો, સિલેક્ટરો વચ્ચે ખેંચતાણ અને પારદર્શિતાના પ્રશ્નો ખૂબ જ ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ સમાચારમાં પ્રકાશિત અહેવાલ મુજબ યુવા ક્રિકેટર યુગ પટેલે પણ જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે પસંદગી પ્રતિભા કરતાં પૈસા, ઓળખાણ અને ભલામણના આધારે થતી હોવાના તેમને અનુભવ થયા છે. આ પ્રકારના અહેવાલો અન્ય સ્થાનિક મીડિયામાં પણ ક્યાંક ક્યાંક પ્રકાશિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશન જામનગરના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ગવર્નિંગ બોડી સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય હેઠળ અયોગ્ય એટલે કે ડિસ્ક્વોલિફાઈડ જાહેર થયેલા પૂર્વ હોદ્દેદારોને ક્રિકેટ વહીવટમાં સીધી કે પરોક્ષ રીતે કોઈ પ્રકારની ભૂમિકા ભજવવાની મંજૂરી નથી. રજૂઆતમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન COA વર્ષ 2017ના પોતાના સ્ટેટસ રિપોર્ટમાં નોંધ્યું હતું કે કેટલાક અયોગ્ય જાહેર થયેલા વ્યક્તિઓ, જેમાં નિરંજન શાહનો પણ સમાવેશ થાય છે, તેઓ પરોક્ષ રીતે ક્રિકેટ વહીવટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. COAએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે જે કામ સીધું કરવાની મનાઈ છે તે જ કામ પરોક્ષ રીતે કરવામાં આવી રહ્યું છે. રજૂઆત મુજબ તે સમયે સુપ્રીમ કોર્ટે નિરંજન શાહ સહિત કેટલાક વ્યક્તિઓને BCCIની સ્પેશિયલ જનરલ મિટિંગમાં ભાગ લેતા પણ રોક્યા હતા
અને લોઢા સુધારાઓની ભાવના મુજબ સીધી કે પરોક્ષ કોઈ પણ પ્રકારની વહીવટી દખલગીરી અસ્વીકાર્ય હોવાનું સ્પષ્ટ કર્યું હતું. રજૂઆતમાં વધુમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે આજે પણ નિરંજન શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દૈનિક વહીવટ પર અસરકારક પ્રભાવ ધરાવે છે. આ બાબતની તપાસ એસોસિએશનના સીસીટીવી રેકોર્ડ સહિત ઉપલબ્ધ પુરાવાઓના આધારે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ગવર્નિંગ બોડી સમક્ષ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં સુપ્રીમ કોર્ટના લોઢા સુધારાઓનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું, અયોગ્ય જાહેર થયેલા કોઈ પણ વ્યક્તિને સીધી કે પરોક્ષ રીતે ક્રિકેટ વહીવટમાં ભાગ લેતા અટકાવવું, જો કોઈ વ્યક્તિ પરોક્ષ રીતે સંચાલન ચલાવતી હોવાનું સામે આવે તો તેની સ્વતંત્ર તપાસ કરાવી અને એસોસિએશનમાં પારદર્શિતા, જવાબદારી તથા સુશાસનના સિદ્ધાંતોનું કડક પાલન સુનિશ્ચિત કરવું એ સામેલ છે. આ રજૂઆતોની નકલ બીસીસીઆઈના પ્રમુખ તેમજ માનનીય ન્યાયમૂર્તિ M.R. શાહને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. આક્ષેપો એ પણ કરવામાં આવ્યા છે કે એસોસિએશનમાં પરિવારવાદ જોવા મળી રહ્યો છે. કેટલાક કામો પરિવાર સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે. ટેન્ડર પ્રક્રિયા પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન અંદાજે 78 લાખ રૂપિયાના ભોજન ખર્ચ અંગે પણ રજૂઆતમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં SPL માટે પરિમેચ નામની કંપનીને મુખ્ય સ્પોન્સર્સ તરીકે લેવામાં આવી રહી હતી. પરિમેચ સાથે જોડાયેલા ઓનલાઈન બેટિંગ નેટવર્ક સામે ભારતમાં તપાસ ચાલી રહી છે અને મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી FIRના આધારે પણ કાર્યવાહી થઈ રહી છે. સદેશી ચુડાસમાના જણાવ્યા મુજબ તેમણે આ સ્પોન્સરશિપનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરિવારવાદ અંગે સદેશી ચુડાસમાએ એવી પણ રજૂઆત કરી છે કે કુલ 489 સભ્યોમાંથી આશરે 127 સભ્યો એક જ પરિવાર સાથે સંબંધિત છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે હાલમાં 4 જિલ્લા એસોસિએશનોએ મોરચો ખોલ્યો છે અને ભવિષ્યમાં વધુ એસોસિએશનો પણ જોડાઈ શકે છે. બાકીની એસોસિએશનો આગળ ન આવવાનું કારણ દબાણ અને પ્રલોભન હોઈ શકે છે એવો પણ તેમનો આક્ષેપ છે. સદેશી ચુડાસમાએ વધુમાં એ પણ દાવો કર્યો છે કે સૌરાષ્ટ્રના મહાન ક્રિકેટરો જેમ કે જામ રણજીતસિંહજી, દિલીપસિંહજી, વિનુ માંકડ, કરશન ઘાવરી, સલીમ દુરાણી અને અજય જાડેજા જેવા ખેલાડીઓના નામને પ્રાથમિકતા આપવાના બદલે સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે હાઈકોર્ટમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કાર્યવાહી ચાલતી હોવા છતાં વહીવટમાં નિરંજન શાહ અને જયદેવ શાહની અસર યથાવત છે. રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આશરે 22 બેંકોમાં 676 કરોડ રૂપિયાની થાપણો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જો આ રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય હોય તો સંબંધિત સત્તાધિકારીઓ, BCCI અને જરૂર પડે તો કોર્ટ દ્વારા તેમની યોગ્ય તપાસ થવી જોઈએ. આખરે વાત એટલી જ છે કે પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, પ્રશ્ન મીડિયાના ધોરણોનો છે. ખેડૂતો સામે કે સામાન્ય લોકો સામે આક્ષેપ થાય ત્યારે સતત ચર્ચા થાય છે, પરંતુ જ્યારે પ્રભાવશાળી લોકો સામે ગંભીર રજૂઆતો અને પ્રશ્નો ઉઠે છે ત્યારે એ જ ગંભીરતા કેમ જોવા મળતી નથી? શું દરેક માટે એક સરખા ધોરણો ન હોવા જોઈએ? આ સવાલ સાથે ફરી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં રજૂ કરાયેલા અનેક મુદ્દાઓ જાહેર રજૂઆતો, દસ્તાવેજો, મીડિયા રિપોર્ટ્સ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. આ તમામ આક્ષેપો અંગે અંતિમ નિર્ણય સંબંધિત સત્તાધિકારીઓ અથવા કોર્ટ દ્વારા જ થઈ શકે. જો આ મુદ્દે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અથવા અન્ય કોઈ સંબંધિત પક્ષ પોતાનો જવાબ કે સ્પષ્ટતા આપવા ઈચ્છે તો અમારી ચેનલ તેને પણ સમાન મહત્ત્વ સાથે રજૂ કરવા તૈયાર છે. જય સનાતન, જય હિન્દ.